હેલો એવરીવન, આજના આપણા ડિસ્કશનમાં તમને જાણવા મળશે કે કોઈ વ્યક્તિ ઇન્ડિયાથી કે કોઈ બીજી કન્ટ્રીમાંથી કોઈ ફોરેન કન્ટ્રીમાં મૂવ થવું હોય તો શું પ્રોસેસ હોય છે, કઈ રીતની સ્ટ્રગલ હોય છે, એ કન્ટ્રીમાં ગયા પછી શું ત્યાંની ગ્રોથ પોટેન્શિયલ હોય છે, ત્યાંની ઓપોર્ચ્યુનિટીઝ કેવી હોય છે, એ આપણે આજે ડિસ્કસ કરીશું. એસ્પેશિયલી આજનું આપણું ડિસ્કશન મોસ્ટલી કેનેડા રિલેટેડ હશે કે ઇન્ડિયાથી કે ગુજરાતથી કોઈ વ્યક્તિને કેનેડા આવવું હોય તો ત્યાંથી શું પ્રોસેસ કરવી પડે, કઈ રીતની સિસ્ટમ હોય છે, કેનેડા આવ્યા પછી શું એક્સપેક્ટ કરી શકે છે, કઈ રીતની ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે કેનેડામાં, આફ્ટર પીઆર બી કઈ રીતનું પોસિબિલિટી છે, બધું જ આપણે આજે એક જ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો આજે આપણે એવા એક વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જે કેનેડા રિસેન્ટલી મૂવ થયા છે. તો આપણે પહેલાં એમની જર્ની વિશે અન્ડરસ્ટેન્ડ કરીશું કે એમને શું સ્ટ્રગલ પડી કેનેડા આવવા માટે, કેમ કેનેડા જ ચૂઝ કર્યું અને કઈ રીતે પોતાનું ફ્યુચર જોવે છે આગળ. તો સમિતભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પહેલાં આપણે ડિસ્કસ કરીએ આખો વિડીયો પહેલાં આપણે તમારા હિસ્ટ્રી વિશે જાણીએ કે તમે ઇન્ડિયામાં કઈ જગ્યાએ રહેતા હતા, ત્યાં શું કરતા હતા, શું સ્ટડી કરી, તમે ક્યાં આગળ જોબ કરી અને કેમ કેનેડા આવવાનું વિચાર્યું. તો સ્ટેપ બાય સ્ટેપ તમારી કેનેડા આવ્યા પહેલાંની જર્ની સમજાવો. બેઝિકલી ગુજરાતના કાઠિયાવાડથી છું હું. મારું સ્ટડી બધું ઓલમોસ્ટ કાઠિયાવાડમાં જ થયું છે, રાજકોટ અને જુનાગઢમાં જ. ત્યાર પછી હું 2016માં અમદાવાદ આવ્યો. 2016થી લઈને 2024 સુધી મેં ત્યાં જોબ કરી. ઓલમોસ્ટ 9 વર્ષ સુધી પ્રાઇવેટ સેક્ટરમાં મેં જોબ કરેલી છે. બરાબર છે. અમે કેનેડાનું એટલું બધું કંઈ માઇન્ડમાં હતું નહીં આવવા માટેનું, બરોબર છે. ધીમે ધીમે અમારા નજીકના સગામાંથી, અમારા ફ્રેન્ડ સર્કલમાંથી બધા ધીમે ધીમે એ બાજુ મૂવ થતા ગયા. એટલે અમને પણ એક સેકન્ડ થોટ આવ્યો કે ભાઈ આપણે પણ એકવાર ટ્રાય કરીએ. ટ્રાય ઇન ધ સેન્સ કે એક ઓપોર્ચ્યુનિટી છે, બરોબર છે, કે બધા કહે છે કે કેનેડામાં તમને એક બેટર લાઈફ મળી રહે, બેટર ઓપોર્ચ્યુનિટી મળી રહે. યસ. તો એના માટે આપણે એકવાર સ્ટ્રગલ કરવું જોઈએ. સ્ટ્રગલ ત્યાં પણ છે. ત્યાં પણ તમે 8-10 વર્ષ તમે જોબ કરો કોઈ એક સેક્ટરમાં, ત્યારે તમે એક લેવલ ઉપર આવો, ત્યારે એક સર્ટેન એક અમાઉન્ટ સુધી તમે ત્યાં પહોંચો, તમારી સેલેરી સ્કેલ ત્યાં સુધી આવે, પછી તમારી લાઈફ થોડી સ્ટેબલ થાય. સ્ટાર્ટિંગમાં તો ત્યાં પણ સ્ટ્રગલ છે, પણ અહીંયા એ સ્ટ્રગલનો ગેપ ઓછો થઈ જાય છે. મેઇનલી રીઝન અહીંયા આવવાનું બધાને એ છે, અને પ્લસ બીજું ફ્રીડમ મળી રહે છે, બરોબર છે. તો એક આ પણ પ્રોસ્પેક્ટિવ હતો અમારો. એટલે આઈ થિંક અમે 2022માં આઈ થિંક યસ 2022માં અમે પહેલા વિચાર્યું કે આપણે કેનેડા માટે ટ્રાય કરીએ. બરાબર છે. એટલે ફર્સ્ટલી અમે અમારા ગ્રુપમાં બધે વાત કરી ક્યાં ફાઇલ મૂકવાની, કઈ રીતના પ્રોસેસ હોય છે, ટોટલ એક્સપેન્સ કેટલો હોય છે, કયા પ્રોવિન્સ અને સિટીમાં જવું, બરાબર એ પણ છે, કઈ ફિલ્ડમાં જવું, બરોબર, એ પણ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો બધું ક્લિયર કર્યું. અમારા હસબન્ડ વાઈફમાંથી અમે કોના બેઝ ઉપર ફાઇલ મૂકશું, જેમાં ચાન્સીસ વધારે હોય તેના બેઝ ઉપર ફાઇલ મૂકશું, એવું અમે પહેલા ડિસાઇડ કરેલું હતું ઇન્ટરનલ. ઓકે. એના માટે બેઝિક ઇન્ફોર્મેશન તો આપણે અત્યારે યુટ્યુબમાં ને બધે મળી જ રહે છે, ઘણા બધા વિડીયોઝ ને બધા છે, તો એ જ અમે ફોલો કરેલા. કેનેડાની પ્રોસેસ માટે શું કરવાનું હોય, કે રીતના હોય, બરોબર છે, એટલે કોલેજમાં અપ્લાય કરી શકો, ક્યારે એના ઇન્ટેક ચાલુ થતા હોય છે, તો એ બધું અમે સ્ટાર્ટ કરી દીધું હતું. બેઝિક અમે એ નોલેજ લેવાનું ચાલુ કરી દીધું. 2022 થી તમે સ્ટાર્ટ? હા, 2022 થી. પછી 2022ના એન્ડમાં જ આઈ થિંક લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અમે નક્કી કર્યું કે આપણે એકવાર IELTS આપી દઈએ. એ પણ જનરલ, કે પેલા PR નો ઓપ્શન, બધા એમ કહેતા કે PR થઈ જાય. એમાં એક મેઇન કન્સર્ન એ છે કે તમે કોઈ પણ જગ્યાએથી આવતા હો, બરોબર છે, ત્યાં ઇમિગ્રેશન માટેના જે એજન્ટો હોય છે, અથવા તો જે આપણે એજન્સીઓ હોય છે, જે તમારી ફાઇલને પુટઅપ કરતા હોય છે, તો એ તમને બધા ઓપ્શન આપતા હોય. એમાં તમે કયો તમારા માટે સુટેબલ છે
બરોબર છે. એ ઓપ્શન સાચું ગાઈડન્સ મળવું ને એ અત્યારે બહુ અઘરું છે, કેમ કે બધા બિઝનેસ લઈને બેઠા છે, એટલે બધા પોતપોતાનો બિઝનેસ તો કરવાના જ છે, પણ તમારી પ્રોફાઇલ સ્ટુડન્ટ ઉપર વધારે મેચ થાય છે કે વર્ક પરમિટ ઉપર વધારે મેચ થાય છે કે પીઆર ઉપર વધારે મેચ થાય છે, એ તમારે ખાસ એક તમારે જોવાનું રહે. અને એમાં હું તો એમ કહું છું કે તમે તમારું નોલેજ પહેલા વધારો અને તમે જ ડિસાઈડ કરો કે તમારે વર્ક પરમિટ બેઝ ઉપર જવું છે, પીઆર ઉપર જવું છે કે સ્ટુડન્ટ ઉપર જવું છે. કેમ કે ઘણા બધા એવા હોય છે કે તમને કહી દે કે હા ભાઈ પીઆર તમારું થઈ જશે, ફાઇલ પણ મૂકી દે. અને મેં કિસ્સા એવા પણ જોયેલા છે કે મારી જોડે જેને પીઆર ની ફાઇલ મૂકી હતી, બરોબર છે, ઓલમોસ્ટ એ લોકોને અત્યારે 2 વર્ષ ઉપર થઈ ગયું છે. 2022 ની વાત કરું છું, 2024 રિસેન્ટલી હમણાં પૂરું થયું. 2 વર્ષ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે બધાને પાછા ફાઇલ રિન્યુ કરવાના ટાઈમ આવી ગયા છે. એટલે પૈસા ભરીને પાછા રિન્યુ કરે, પણ હવે એ લોકોને પણ એક અંદર ખાને ખબર તો પડી ગઈ છે કે આમાં આપણી ફાઇલ ખુલવાની છે નહીં. એટલે એવું ના થાય કે તમારો ટાઈમ અને તમારા પૈસા બગડે, બરોબર છે. તમે પોતે એટલા એજ્યુકેટ થાવ કે તમારે શું કરવું અને કયા વે ઉપરથી કોઈ પણ કન્ટ્રી હોય, કેનેડા હોય, યુએસએ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, તો તમારે ત્યાં જવું જોઈએ, બરોબર. એટલે 2022 ના એન્ડમાં અમે IELTS ની તૈયારી માટે સ્ટાર્ટ કરી દીધું. મારા વાઈફે IELTS માં પેલા જનરલ આપી, જસ્ટ ખાલી જોવા માટે, કેમ કે આપણે બોર્ન એન્ડ બ્રોટ અપ ગુજરાતી આપણી મધર ટંગ, બરોબર છે. એટલે ઇંગ્લિશનું એટલું બધું આપણું એટલું હોય નહીં, તો એટલા માટે થઈને એક શું કહેવાય કે એક ટ્રાયલ કરીએ ને આપણે, ટ્રાયલ બેઝ ઉપર આપણે જનરલ IELTS મારા વાઈફે આપેલી. ઓકે, અહીં તમને 1 મિનિટ હું રોકીશ. પહેલા આપણે એ દર્શકોને સમજાવીએ કે તમારું બેકગ્રાઉન્ડ શું છે. તમે જેમ કહ્યું કે તમે મેરીડ છો, તો તમારા વાઈફનું શું બેકગ્રાઉન્ડ છે સ્ટડી રિલેટેડ, તમારું શું બેકગ્રાઉન્ડ છે, પછી તમે કહ્યું કે તમારા વાઈફ આપશે, તો કઈ રીતે ડિસાઈડ કર્યું કે તમારા વાઈફને IELTS અપાવી, તો એના ઉપર થોડુંક તમે ધ્યાન આકર્ષિત કર્યું. બેઝિકલી મેં IT ફિલ્ડમાં આવું છું, બરાબર, અને મારી વાઈફ છે એ મેડિકલ ફિલ્ડમાં છે, એ નર્સિંગ છે, અને હું એઝ એ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશનમાં જ છું, ફ્રન્ટ ઓફિસ ને બધું જોઉં છું, ફ્રન્ટ એન્ડ બેક બંને કમ્બાઈનમાં જોઉં છું. અને મારી વાઈફ એઝ એ નર્સિંગમાં છે, એને પણ આઈ થિંક 3+ યરનો એક્સપિરિયન્સ છે એ ફિલ્ડમાં. અને ફાઇલ અમારા બેમાંથી મારા વાઈફના બેઝ ઉપર જ મૂકવાનું રીઝન કે એનું રિસેન્ટલી કમ્પ્લીટ થયું હતું સ્ટડી, એટલા માટે. અને મારે એક ગેપ હતો, આઈ થિંક 8 કે 9 વર્ષનો ગેપ હતો, બરાબર. કેમ કે મેં જેવી મારું સ્ટડી પૂરું થયું પછી મેં કન્ટિન્યુ જોબ ચાલુ કરી દીધી હતી, બરોબર, તો અત્યાર સુધી. એટલે એ 9 વર્ષના ગેપના લીધે ત્યારે પણ મેં એવું જોયેલું હતું ફાઇલ મૂકવામાં. બધા કે ના 9, 10 વર્ષ, 12 વર્ષનું ગેપ હોય તો પણ એ લોકો મૂકે છે, બરાબર. પણ એ સ્પેસિફિક એ જે માણસે ફાઇલ મૂકી છે, બરોબર છે, એનું સ્ટડી પ્લસ એનું વર્ક, બરોબર છે, અને એનું હવે હાયર સ્ટડી, તો એ આખી જે પ્રોસેસ છે ડાઉન ટુ અપ સુધીની, બરોબર છે, તો એ આખી મેચ થતી હોય, બરોબર છે. ઘણી વાર તમે એવું હોય કે હા માસ્ટર કરી લીધું, માસ્ટર પછી તમે કોઈ એમ કહો કે ભાઈ સર્ટિફિકેશનના કોર્સ માટે હું કેનેડા આવું છું, તો કેનેડિયન ગવર્મેન્ટ એટલી મૂર્ખી તો ના હોય ને, તમે માસ્ટર ડિગ્રી તમે તમારી હોમ કન્ટ્રીમાં કમ્પ્લીટ કરી લો છો અને હવે એક સર્ટિફિકેશનના સિમ્પલ કોર્સ માટે તમે અહીંયા આવો છો, તો એ એટલું બધું નથી, એમ વ્યાજબી વસ્તુ નથી. એટલે એવામાં ચાન્સીસ છે કે તમારા વિઝા રિજેક્ટ થાય, બરાબર. એટલે એ રિજેક્શનને આપણે ચાન્સને એલિમિનેટ કરવા માટે થઈ મેં કીધું મારા બેઝ ઉપર તો નથી જ મૂકવી, કેમ કે આટલા વર્ષનો ગેપ છે, તો એ ક્યાં એવો ચાન્સ રહે રિજેક્શનનો રહે, પેલામાં હજી એટલો બહુ ઓછો છે, બરાબર છે. એટલે મેં મારા વાઈફના બેઝ ઉપરથી ફાઇલ મૂકવાનું અમે નક્કી કર્યું, બરાબર છે. એટલે આપણે એ રીતે જોઈ શકીએ કે તમે માસ્ટર્સ ડિગ્રી કરી અને 8-10 વર્ષની તમારી જોબ એક્સપિરિયન્સ ઇન્ડિયામાં છે, જ્યારે તમારા વાઈફ રિસેન્ટલી ગ્રેજ્યુએટ છે નર્સિંગમાંથી અને 2-3 યર્સની એક્સપિરિયન્સ છે, એટલે વધારે ચાન્સીસ છે કે તમારા વાઈફના બેઝ પર પીઆર
ત્યાંનું ડિસિઝન આવે ડિસિઝન આવે કે ભાઈ તમને વિઝા મળી જશે. જી. તો દર્શકો તમે એ બી જોઈ શકો કે જો તમે એઝ અ એપ્લિકન્ટ વિચારતા હોય કે કેનેડા આવવું છે અને તમારો એક 8-10 વર્ષનો ગેપ હોય, જો તમે મેરિડ હોય અને તમારા પાર્ટનરનો ગેપ ઓછો હોય અને લાઇકલી ચાન્સીસ વધારે હોય વિઝા આવવાના, તો તમે એ રીતે બી સ્વિચ કરી શકો કે તમારા પાર્ટનરને તમે IELTS રેફરન્સ આપીને કરાવડાવો અને એમના બેઝ પર ફાઇલ મૂકો. જી. તો જે તમે ડિસાઈડ કરીએ બહુ મને લાગ્યું ત્યાં સુધી વ્યવસ્થિત હતું, કેમ કે જે અમે જ્યારે આવ્યા ત્યારે બી એજન્ટ્સ થ્રુ જ આપણે એ બધી ડિસ્કશન કરીને આવ્યા હોય, તો એ લોકો બી આપણને એ રીતે જ કહેતા હોય છે કે ભાઈ તમે આટલું ગેપ ના બતાવો તો સારું, કે ભાઈ ઓછો ગેપ હોય તો વધારે સારું, કે ઇઝીલી તમને વિઝા આપી દે. તો જે તમે ફોલો કરીએ બરોબર છે. હવે આપણે એ વસ્તુ પર આગળ જઈએ કે કેનેડા તમારું આવવાનું ફાઇનલ થઈ ગયું, તમારા વાઈફના વિઝા આવી ગયા, પછી તમારા વાઈફ પહેલા કેનેડા આવ્યા, પછી એમણે તમને સ્પોન્સર કર્યા કેનેડા આવવા માટે, અને તમે હમણાં રિસેન્ટલી 2 મહિના પહેલા તમે પણ કેનેડા આવ્યા. હવે મારો ક્વેશ્ચન એ છે કે ફર્સ્ટ ડે તમારો કેનેડામાં એક્સપિરિયન્સ શું રહ્યો, કે ભાઈ કેનેડા આવ્યા પછી તમને શું ડિફરન્ટ ફીલ થયું કે જે ઇન્ડિયા અને કેનેડામાં તમને એક અલગ વસ્તુ દેખાઈ આવે, જેમ પહેલેથી જ ખબર પડી કે આ વસ્તુ ઇન્ડિયામાં છે, આ વસ્તુ અહીં અલગ છે, તો એવું તમને શું ફર્સ્ટ ડેમાં કંઈ એવું લાગ્યું તમને? ફર્સ્ટ તો એક તો અહીંયા આવીએ એટલે લેફ્ટ અને રાઈટ એ ચેન્જ થઈ ગયું. ઓકે, જેને ખબર નહીં હોય લેફ્ટ એન્ડ રાઈટ, તો એ સંદર્ભમાં કહેવા માંગે છે કે ઇન્ડિયા આપણે જ્યારે ડ્રાઇવિંગ કરીએ છીએ લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ કરીએ છીએ, જ્યારે અહીંયા આગળ રાઈટ સાઈડ ડ્રાઇવિંગ છે. તો એ એક મેજર ડિફરન્ટ જે બે કન્ટ્રીમાં છે, બરાબર છે. આગળ અને કોઈ પણ એક તમે એના રોડ પણ જુઓ તો જે રાઈટ હેન્ડ સાઈડ નો પોર્શન હશે ને એ વાઇડ હશે, એ વધારે પહોળો હશે, અને આપણે અહીંયા કેવું હોય છે મિડલ લાઈન જ હોય છે અને બે પાર્ટ પ્રોપર હોય છે. અહીંયા રાઈટ ઓફ વે એ મેં હમણાં જોયું કે રાઈટ ઓફ વે ઇન ધ સેન્સ કે જે રાઈટ સાઈડ છે એ લેનને એ લોકો પહેલા પ્રેફરન્સ આપે છે. એ કોઈ પણ વોટ એવર હોય, એ કોઈ પણ તમે પ્રોવિન્સ અથવા તો જે પણ નાના સિટી હોય એમાં હોય, બરોબર છે, કે અંદર ગલીના રોડ હોય, આપણી ભાષામાં કહે કે ગલીના રોડ હોય, તો ત્યાં પણ રાઈટ ઓફ વે પેલા હોય, રાઈટ સાઈડની જે લાઈન હોય એ લોકોને પેલા આપતા હોય. એટલે પહેલો અનુભવ તો આ જ રહ્યો કે બહાર એરપોર્ટની બહાર નીકળીને દરવાજો ખોલીને ગયો તો પેલા તો ડ્રાઈવરની સીટ હતી ત્યાં જ ખોલી એટલે દર વખતે થાય. એટલે એક આવા બધા શું કહેવાય કે આ મજાની વસ્તુ છે, દાંત કાઢવાની પણ વસ્તુ છે, તો બધું અલગ અલગ, એટલે તમારા માઇન્ડસેટ એ પ્રમાણે અહીંયા બનાવવું પડે. એક નવા કલ્ચરમાં તમે આવો છો એટલે. પ્લસ એક છે કે આપણે અમદાવાદ છે, રાજકોટ છે, બરોડા છે, એ બધા સિટીમાં માણસો પબ્લિકને ફૂલ પબ્લિક હોય. અહીંયા કેવું છે ખબર છે કે હાવ એકદમ શાંત છે, અને એમાં પણ વિન્ટર. આપણો તો ફર્સ્ટ વિન્ટર છે, પણ આપણે તો બધા વાતો સાંભળતા હોય એટલે કે ભાઈ વિન્ટરમાં માણસો બહુ ઓછા બહાર નીકળતા હોય. એટલે અહીંયા પણ એ તમને એવું થોડું લાગશે કે યાર માણસો તો દેખાતા નથી, રોડમાં ખાલી ગાડીઓ થોડી ઘણી આવતી જતી હોય છે. હવે ડિપેન્ડ ઓન તમે કેવા એરિયામાં રહો છો, બરાબર છે. કોઈ ટોરેન્ટો જેવા જીટીએમાં રહેતા હોય તો તમને એવું ના લાગે, તો ત્યાં માણસો તમને દેખાવાના છે મળવાના. પણ તમે ટોરેન્ટોની બહાર રહેતા હો તો અહીંયા તમને થોડું એવું ઓછું લાગે કે આપણે માણસો ઓછા છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ થોડો એન્જોયેબલ, પ્લસ સારું રહ્યું કે નવી નવી વસ્તુઓ જોવા મળી, નવા નવા એક્સપિરિયન્સ થયા. હા, આવું પણ અહીંયા હોય છે, આ હોય છે, આવી રીતના કરવાનું હોય છે, એ ઘણી બધી વસ્તુઓ જાણવા મળી. હવે આપણે એ વાત પર આગળ વધીએ કે કેનેડા તમે આવ્યા પછી શરૂઆતના 1-2 મહિનાની અંદર એવી કઈ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે, જે દરેક વ્યક્તિને ધ્યાનમાં લેવી જોઈએ, કે આવીને તરત આ 3-4 વસ્તુ આપણે પહેલા કરવી જોઈએ, તો એવી કઈ વસ્તુ છે? તો તમારી આઈડેન્ટિટી, કોઈ પણ કન્ટ્રીમાં હો, તમે ઇન્ડિયામાં હો, બરોબર છે, તો બેઝિક એક બાળક જન્મે એટલે ત્યારે એની એક આઈડેન્ટિટી હોવી જોઈએ. તો તે હોય છે એક જન્મનો દાખલો, એ બર્થ સર્ટિફિકેટ આપણે કહીએ છીએ. તો એવી રીતના કોઈ પણ તમે બીજી કન્ટ્રીમાં હો તો ત્યાંનું એક બેઝિક એક પહેલા કોઈ પણ એક તમારે આઈડેન્ટિટી પ્રૂફ જોઈએ, બરાબર છે. તો
એ પહેલા ટ્રાય કરો. ઓકે. કેમ કે કોઈ પણ કન્ટ્રીમાં તમે આજ માની લો કે તમે એ કન્ટ્રી નથી, એ આપણા કલર ને આપણા પહેરવેશ ઉપરથી સામેવાળાને ખબર પડી જવાની છે. તમે કોઈ પણ જગ્યાએ જવાના હો તો એ લોકો અહીંયા બીજી કન્ટ્રીમાં એ આઈડી વધારે માંગતા હોય. ઇવન તમે પણ જે જગ્યાએ જોબ કરતા હોય ત્યાં કસ્ટમર ફેસિંગ હોય અને આઉટ ઓફ ઇન્ડિયાથી કોઈ વ્યક્તિ આવતું હોય તમારી સર્વિસ લેવા માટે, તો ત્યાં પણ તમે બેઝિક પોલિસી બનાવેલી જ હોય કે હા તમે એમનો ભાઈ આઉટ ઓફ ઇન્ડિયાથી આવ્યા છે, કોઈ જાપાનથી આવ્યું છે, કોઈ ચાઇનાથી આવ્યું, કોઈ યુએસથી આવ્યું, તો તમે એમનો પાસપોર્ટ તો એટલીસ્ટ માગો જોવા માટે, અથવા તો એક એની કોપી લો કે ભાઈ હા એક ફોરેન કન્ટ્રીનો એક માણસ અમારે આવ્યો તો અમારી સર્વિસ લેવા માટે, એટલે એનું પ્રૂફ. એટલે તમે કોઈ પણ કન્ટ્રીમાં આવો તો પહેલા તો બેઝિક ત્યાંનું તમારે આઈડી એક પ્રૂફ બનાવી લો. ઓકે, તો અહીંનું આઈડી પ્રૂફ તમે શું બનાવ્યું તમારી જર્ની પ્રમાણે? તમે શું પહેલું આઈડી પ્રૂફ ક્રિએટ કર્યું તમારું? અહીંયા કેનેડામાં જે સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર કહે છે સીન, હવે બધા એમ કે છે કે એના બેઝ ઉપર જે આપણે ઇન્ડિયામાં જેમ આધાર કાર્ડ છે બરોબર છે, એ રીતે અહીંયા સીન છે કે સીનમાં જ તમારી બધી ડિટેલ હોય, તમારું નામ, તમારું એડ્રેસથી માંડીને બધું, બોર્ન એન્ડ બ્રોટ અપ ક્યાં થયેલા છો, તમારું નેશનાલિટી કઈ છે, બધું એ સીનમાં હોય છે. એટલે પહેલાં તમારે આવો છો તો પહેલાં તમારે સીન કઢાવવું પડે. સીન કઢાવીને પછી એ આઈડી પ્રૂફ નથી પણ એ એક યુનિક નંબર છે કે જે તમારા એમ્પ્લોયમેન્ટ માટે યુઝ થતો હોય છે. એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે, કોઈ બી જગ્યાએ જોબ જોઈતી હોય તો એ નંબર હોવો જરૂરી છે. નંબર હોવો જરૂરી છે. એને તમે શું કહેવાય કે સોશિયલી તમે એને ક્યાંય કહી પણ ના શકો, કેમ કે કોન્ફિડન્સ રાખવું પડે એવું એ લોકો કહેતા હોય. મિસયુઝ ના થાય એટલા માટે. બરોબર છે. પણ પેલું તો અહીંયા છે ડ્રાઇવિંગ લાયસન્સ, જેમાં આપણે ઇન્ડિયામાં પણ છે. જે ઇન્ડિયામાં આપણે બે ટાઈપના હોય, લર્નિંગ હોય અને એના પછી 3 મહિના પછી તમે ડ્રાઈવ ટેસ્ટ આપીને પછી તમે એક પાકું લાયસન્સ જે આપણે કહીએ છીએ તો તમે લઈ શકતા હોય. અહીંયા એવી રીતના 3 સ્ટેપ છે. G1 છે, G2 છે અને G છે. G1 એ આપણી જે આપણે ઇન્ડિયામાં બેક ઇન્ડિયામાં જે આપણે આપતું, ગુજરાતમાં ને આપણે આપતા જે કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ હતી, જે 15 અથવા તો 20 ક્વેશ્ચન, સેમ એ પ્રોસેસ અહીંયા પણ છે. ટ્રાફિક રિલેટેડ રૂલ્સ છે બરોબર છે, એના રિલેટેડ 15-20 ક્વેશ્ચન હોય છે. એમાંથી કંઈક આઈ થિંક 16 ક્વેશ્ચન કંઈક કરેક્ટ હોય તો તમે એમાં પાસ થઈ જાઓ. બરાબર છે. એ રીતનું અહીંયા છે. એટલે બેઝિક જ હોય છે ભાઈ, ગ્રીન લાઇટ શું કહેવા માંગે છે, રેડ લાઇટ પ્લસ જે સાઇનેજીસ હોય તો એ સાઇનેજીસ શું છે, તો એ બેઝિક વસ્તુ છે. એટલે એક G1 આવી જાય છે તો એ ઇનફ છે. બરાબર, એટલે એ તમારો એક વેલિડ આઈડી પ્રૂફ થઈ ગયું કેનેડામાંનું. ઓકે, હવે દર્શકોને એક્સપ્લેન કરી દઈએ કે ભાઈ G1, G2, G3 જે આપણે વાત કરી એ ખાલી અહીંયા આગળ કેવું છે કે દરેક પ્રોવિન્સની સિસ્ટમ અલગ અલગ હોય છે. તો G1, G2 અને G એ ઓન્ટારિયો પ્રોવિન્સ માટેની સિસ્ટમ છે. બીજા પ્રોવિન્સમાં એ વસ્તુના નામ અલગ હશે, કહેવાય એક જ પણ નામ અલગ અલગ હોય છે. તો એક તમારે એક આઈડી ક્રિએટ કરે કે ભાઈ ડોક્યુમેન્ટ, લીગલ ડોક્યુમેન્ટ, એક પ્રૂફ તમને મળી જાય. બીજું કહ્યું કે તમે સિમ નંબર. એના સિવાય બીજી કઈ 1-2 વસ્તુ છે કે જે શરૂઆતના દિવસોમાં તમારે કરી લેવી જોઈએ? શરૂઆતના દિવસોમાં એક તો આ સિમ થઈ ગયું છે, એક તમારો આઈડી પ્રૂફ થઈ ગયું છે, આ 2 વસ્તુ થઈ. પછી એક તમારે કનેક્શન બનાવવાનું સ્ટાર્ટ કરી દો. જેટલા તમારા કનેક્શન સ્ટ્રોંગ હશે તો એટલી જોબ ઓપોર્ચ્યુનિટી તમને વધારે મળશે. બરાબર છે. બરોબર, અહીંયા રેફરન્સથી કામ વધારે થઈ છે, એટલા માટે તમારે અહીંયા તમારે કનેક્શન હોવા જરૂરી છે. એટલે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય અથવા તો તમારા કોઈ સગા હોય તો એમનો કોન્ટેક્ટ મારો, એમને તમે વાત કરો કે હા તમે અહીંયા આવી ગયા છો. પ્લસ સોશિયલ મીડિયા, પ્લસ લિંક્ડઇન છે બરોબર છે, એ બધામાં તમારી પ્રોફાઇલ ને બધી અપડેટ કરાવો. કેમ કે ધીમે ધીમે તમે અહીંયા આવ્યા છો તો તમારે એક વે શોધવો પડશે. બધું તમારા માટે નવું છે. રૂલ્સ રેગ્યુલેશનથી માંડીને અહીંથી ક્યાં જવું ક્યાંની કન્ટિન્યુઅસ તમારા મોબાઈલમાં એક ઇન્ટરનેટ અને એક કોલિંગની ફેસિલિટી હોવી જોઈએ. બરોબર છે, એ એક ને જોઈએ આ કન્ટિન્યુઅસ તમારા મોબાઈલમાં ચાલુ રહે, બેઝિક કનેક્ટિવિટી હોય. એનું રીઝન છે કે તમે એકલા હોય તમારો સાથી આ એક જ છે. કેમ કે જે પણ વસ્તુ છે ગૂગલ કરો અને એના થ્રુ તમે આગળ જઈ શકો.
કેમ કે તમારે અહીંથી કોઈ પણ એક જગ્યાએ જવું, ગૂગલ મેપ કરો તો ભાઈ આ જગ્યા અહીંયા છે, તો કઈ રીતે જવાનું, તો ભાઈ બસમાં, તો બસ માટે આમાં કઈ રીતના રૂટ ચાલે છે, જેમ આપણે અમદાવાદમાં BRTS અને MTS ને ચાલે છે, તો એ જ રીતના છે. તો એ બધું અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમારે કંઈક એક બેઝિક એક બેઝ જોઈએ, તો એ બેઝ આ છે ગૂગલ છે, યુટ્યુબ છે, બરોબર છે, ફોન તમારો. એટલે એ ફોનમાં આ બધી વસ્તુ તમારે હોય છે. કનેક્શન જેટલા તમારા સ્ટ્રોંગ થશે એટલું જ વધારે તમને ઓપોર્ચ્યુનિટી બધી રીતના મળશે. કેમ કે તમે અહીંયા આવો છો તો તમારે રહેવા માટે, માની લો તમે કોઈ પણ નવા સિટીમાં, કન્ટ્રીમાં આવતા હો છો, તો તમારે અકોમોડેશન માટે જે તમને પહેલા મળ્યું એ તમે લઈ લીધું. ચલો તમે નિયર બાય તમારી યુનિવર્સિટી કે કોલેજની બાજુમાં જો તમે સ્ટડી પરમિટ ઉપર આવ્યા તો તમે ત્યાં જ શોધવાના છો. પણ એવો એરિયા કેવો છે, ત્યાંથી બસની કનેક્ટિવિટી કેવી છે, તમે જ્યારે અહીંયા આવશો પછી જ ખબર પડશે. બરાબર. એટલે તમે અહીંયા આવો પછી તમને એમ થાય કે હા મારે ચેન્જ કરવું છે, તો આ બધા કોન્ટેક્ટ્સ ને આ બધું કેવું ત્યારે તમને વધારે કામમાં આવે. એટલે બેઝિક તમારે ક્યાંય જવું છે, આવું છે, આ તે બરોબર છે, ને કંઈ નાના મોટી વસ્તુ પૂછવી છે કે ભાઈ કઈ રીતના હોય છે, લાયસન્સનું મેં જેમ કીધું તો મને નથી ખબર G1 G2 બરોબર છે, યુટ્યુબમાં વિડીયોને જોઈ લીધા, પણ ત્યાં જઈને શું ડોક્યુમેન્ટ આપવાના, કઈ રીતના પ્રોસેસ હોય, એની અપોઇન્ટમેન્ટ લેવાની હોય, તો એ બધું ગાઈડ અહીંયા જે જૂના આયેલા હોય બરોબર છે એ તમને થોડું ઘણું કરી શકે એમ. એ બધી હેલ્પ તમને કરી શકે. કોન્ટેક્ટ મસ્ટ હોવા જોઈએ. બીજી એક વસ્તુ હું આમાં એડ કરી દઉં કે શરૂઆતના દિવસોમાં એક બેંક અકાઉન્ટ કમ્પલસરી હોય છે કે તમે કોઈ બી જગ્યાએ જોબ મળે તો બેંક અકાઉન્ટમાં તમારી સેલરી ડાયરેક્ટ આપે છે. જેમ કે અહીં એવું નથી હોતું કે ભાઈ તમને કેશ મળે કે ચેક આપે છે. મોસ્ટલી બેંક અકાઉન્ટમાં ડિપોઝિટ થતી હોય છે સેલરી. તો એ એક બી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બેંક એકાઉન્ટમાં પણ આપણે ઇન્ડિયાની જેમ નથી હોતું. આપણે ઇન્ડિયામાં બે ટાઈપના હોય છે, એક સેવિંગ હોય છે અને એક કરંટ એકાઉન્ટ હોય છે. સેવિંગ જે આપણા નોર્મલ યુઝ માટે અને સેલેરાઇડ પર્સન હોય એના માટે હોય. કરંટ છે બિઝનેસમેન માટે હોય છે. અહીંયા એવું છે કે બે એકાઉન્ટ હોય છે, એક સેવિંગ હોય છે ને એક ચેકિંગ હોય છે. ચેકિંગ એટલે એ પણ એક સમજવા જેવું છે. કોઈ પણ બેંકે જવું તો એક બે બેંકની વિઝિટ લઈ લેજો, બરોબર છે, એટલે તમને નોલેજ આવે. બાકી તો તમારા ફ્રેન્ડ હશે ને એ તમને કહેશે કે ભાઈ આ બેંકમાં ખોલાઈ દો એકાઉન્ટ, આ સારી છે, નો ડાઉટ. પણ એ તમારા નોલેજ માટે કે કઈ રીતના લોકો ત્યાં કામ કરે છે, આ બે ડિફરન્ટ એકાઉન્ટનું મીનિંગ શું છે, બરોબર છે, એમાં કઈ રીતના ટ્રાન્ઝેક્શન થાય છે, એ ટ્રાન્ઝેક્શન ચાર્જેબલ હોય છે કે નથી હોતા, એની ઉપર ઇન્ટરેસ્ટ મળે છે કે નથી મળતું, એ બંને એકાઉન્ટમાં થોડો એવો ડિફરન્સ હોય છે. તો તમે જાતે ઇન્ક્વાયરી કરવા જાઓ તો એ વધારે સારું રહેશે. બાકી તો તમને અહીંયા CIBC છે, રોયલ બેંક છે, પછી TD છે, ખાસ ઘણી બધી બેંકો છે જે તમને એકાઉન્ટ ઓપન કરી આપશે. બીજો એક મોટો ડિફરન્સ તમે માર્ક કર્યો હશે કે ઇન્ડિયામાં જેમ તમે કહ્યું કે સેવિંગ અકાઉન્ટ, તો સેવિંગ અકાઉન્ટ પર તમને ઇન્ડિયામાં 3% કે 4% ઇન્ટરેસ્ટ મળે છે. 4.5%, 4.5% હતું આઈ થિંક. જ્યારે કેનેડામાં એ વસ્તુ બહુ જ મિનિમમ છે, લેસ ધેન 1% ઇન્ટરેસ્ટ મળે છે સેવિંગ્સમાં. તો ઘણા બધા લોકો શોક થઈ જતા હોય કે ઓ એ તો ઇન્ટરેસ્ટ મળતું જ નથી બેંકમાં, બહુ ઓછું મળે છે. ઘણું ઓછું મળે છે. આપણે ત્યાં FD નું એવું છે કે આપણે થોડા પૈસા ભેગા થાય તો આપણે FD કરીને મૂકી દેતા હતા, તો ત્યાં આપણે સારું એવું વ્યાજ મળતું, અહીંયા નથી મળતું. અહીંયા FD કરીને કઈ ફાયદો છે નહીં. એટલે તમારે અલગ અલગ ઓપ્શન્સ એક્સપ્લોર કરવા પડે કે ભાઈ કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરીને વધારે પૈસા ગ્રો કરી શકો. એ તો હજી બહુ ફ્યુચરની વાત છે. તમે તમારો એક્સપિરિયન્સ થઈ જાય 1-2 વર્ષ, 2-3 વર્ષ પછી તમને આ બધું સમજવામાં આવશે. બરાબર છે. હવે સમીરભાઈ આપણે આ જર્નીને આગળ વધારીએ. તો મેં ઘણા બધા લોકો જોડેથી સાંભળ્યું છે કે કેનેડામાં અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ ઓછી છે અને છે જે જગ્યાએ પણ બહુ જ કોમ્પિટિશન વધારે છે. તો તમારી લાઈફ અત્યારે જે કેનેડામાં આવ્યા પછી જે જોબની તમારી જોબ સર્ચની જર્ની છે, જોબ મળી છે, કઈ રીતનું છે, એમાં થોડું આપણે ડીપ ડાઈવ કરીએ કે તમને શું એક્સપિરિયન્સ થયો જોબ સર્ચ કરવા માટે, એનું થોડું એક્સપ્લેન કરીએ. જોબ મને હજી સુધી મળી નથી. ઓલમોસ્ટ મારે 2 મહિના કમ્પ્લીટ થઈ જશે હમણાં. હવે એવું નથી કે ઓપોર્ચ્યુનિટી નથી, છે.
અહીંયા કેવું છે કે સ્ટ્રક્ચર બેઝ બધું કામ થાય છે. કોઈ પણ વ્યક્તિ આજ માની લો હું કોઈ પણ એક ફિલ્ડમાં હોય તો એ સ્પેસિફિક ફિલ્ડનું મારી પાસે ડિગ્રી હોય, એના સર્ટિફિકેશન હોય, તો પછી એ પ્રોપર એ ચેનમાં હું આગળ જાઉં છું. હવે ત્યાં આપણે અહીંયા ઇન્ડિયામાં કોઈ નાની નાની વસ્તુ માટે કોઈ સર્ટિફિકેશન નથી હોતા, જેમ કે પ્લમ્બિંગ કામ માટે નથી હોતું, કાર્પેન્ટર માટે નથી હોતું, કે જે આપણે સહી સુથાર કહીએ કે જે સુથારી કામમાં ને કામમાં, તો એમાં સર્ટિફિકેશન નથી હોતા. અહીંયા પણ બધું એવું હોય છે. હવે તમારી પાસે કેવી સ્કિલ છે એના બેઝ ઉપર તમને જોબ મળવાની છે, અને તમારો પાસ્ટ એક્સપિરિયન્સ હશે એ અહીંયા કોઈ કાઉન્ટ નહીં થાય. એટલે તમારી અહીંયા જે જર્ની છે જોબ માટેની, એમ્પ્લોયમેન્ટ માટેની, એ સ્ટાર્ટિંગથી જ થવાની છે. હા, એ છે કે તમારે પાસ્ટમાં તમારી પાસે એક્સપિરિયન્સ હશે તો એ તમને યુઝ ટુ થવામાં, એની પ્રોસેસમાં યુઝ ટુ થઈ જવામાં એ તમને એક બેનિફિટ એ રહેશે કે તમે તરત એ શું કહેવાય પેલા ફ્લોમાં તમે મર્જ થઈ જાવ, ઈઝીલી ટ્રાન્ઝિટ કરી શકો. ટ્રાન્ઝિટ કરી શકશો તમે ફ્લોમાં તરત ઈઝીલી થઈ જશો, અને એ સામેવાળો જે વ્યક્તિ હશે એ પણ જોઈ લેશે કે હા ભાઈ આ ટ્રેન્ડ પર્સન છે, એને પણ ખ્યાલ આવી જશે. જે 2-5 વર્ષથી જોબ કરતા હોય એને પણ ખ્યાલ આવી જાય કે હા ભાઈ આ વ્યક્તિ પેલા સ્ટાર્ટિંગમાં ક્યાંક જોબ કરેલી છે. એટલે જોબ નથી એવું નથી, છે તો કોઈ જગ્યાએ સર્ટિફિકેશનમાં આપણે પ્રોબ્લેમ આવે છે, કોઈ જગ્યાએ ક્વોલિફિકેશનમાં પ્રોબ્લેમ આવે છે, અને બીજું મેં પહેલા કીધું હતું કે ભાઈ તમારું નેટવર્ક સ્ટ્રોંગ હોવું જોઈએ, કેમ કે અહીંયા રેફરન્સથી કામ વધારે ચાલે છે. કોઈ નવા માણસને હાયર કરવો હોય તો એવું નહીં ઓપન ઇન્ટરવ્યુ, આપણે ત્યાં ઇન્ડિયામાં બધા એ કરતા કે ભાઈ ઓપન ઇન્ટરવ્યુ વેલકમ છે, અહીં જો બધા રિઝ્યુમ આપે, જે સિલેક્ટેડ જે આપણા ક્રાઇટેરિયા હોય, એમ્પ્લોયર જે નક્કી કરેલા હોય એમાં જેટલા ફિક્સ બેસતા હોય તો એની યાર 1 to 1 પછી એ લોકો ઇન્ટરવ્યુ કરે ને સેલેરી ડિસ્કસ કરે ને પછી એમાંથી ફાઇનલ કરતા. અહીંયા એવું નથી. અહીંયા એ લોકો નો ડાઉટ કે જોબ પોસ્ટિંગ કરતા હોય છે, ઇન્ડીડ છે કે પછી બીજી કોઈ પણ જોબની સાઇટ ઉપરમાં, પણ એ લોકો પ્રેફરન્સ એ જ રાખે છે કે કોઈ રેફરન્સથી મળે. તો એક બેસિક એમને ખબર હોય કે આ વ્યક્તિ લઈને આવે છે, અને આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે મોટા મોટી ખાણ એટલે ઓળખાણ. તો કેનેડામાં પણ એ વસ્તુ હોવી બહુ જ જરૂરી છે કે ભાઈ ઓળખાણ હશે તો તમને જોબ ઓપોર્ચ્યુનિટી ઈઝીલી મળી જશે. હાર્ડ છે પણ એક સ્ટ્રગલ તમારું ઓછું કરી આપે ઓળખાણ. તો એ બરાબર છે. જો તમે કોઈ એક ફિલ્ડમાં તમે ઇન્ડિયામાં પણ કામ કરેલું છે અને એ સેમ ફિલ્ડ અહીંયા હોય છે, તો એના માટે માની લો કે કંઈક સર્ટિફિકેશનની રિક્વાયરમેન્ટ રહેતી હોય તો હું એ ટ્રાય કરીશ કે તમે અહીંયા આવીને ફોકસ એની ઉપર રાખો. ત્યાંથી જ ઇન્ડિયાથી આવો તો હું તો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. અહીંયા આવો ત્યાં સુધીમાં તમે એ સર્ટિફિકેશન કમ્પ્લીટ કરી દો. માની લો કે તમારું ફિલ્ડ એવું નથી કે એના માટે કોઈ સર્ટિફિકેશનની રિક્વાયરમેન્ટ નથી, તો અહીંયા જોબ માટે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે અથવા તો જોબ સર્ચ માટેનો એક બેઝિક બેઝ છે તો એ તમે તૈયાર કરી દો. બરોબર છે. એક ડ્રાઇવિંગ લાયસન્સ માની લો કે અહીંયા કમ્પલસરી હોય છે, બરોબર છે, તો ડ્રાઇવિંગ લાયસન્સ ને એ કરી દો. તમારો ક્યાંક એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો તમે જે જોબ સર્ચ કરો છો તો એ રિલેટેડ તમે જો કે તમારી જોબ મેચ થાય છે એ પ્રમાણે અહીંયા રિઝ્યુમ બનાવો, જે કેનેડિયન સ્ટાઇલમાં ATS ફ્રેન્ડલી રિઝ્યુમ કહે છે એ લોકો, તો એ રીતે બનાવો. તો એ પણ ઇફેક્ટ કરે છે. ઓકે, તો અત્યારે એમણે કહ્યું કે ATS ફ્રેન્ડલી, તો જેને નથી ખબર એ કહી દઉં કે ATS એ AI બેઝડ સોફ્ટવેર હોય છે કે જે શોર્ટ લિસ્ટ કરે રેઝ્યુમે. તો એમાં એવું હોય છે કે જે લોકોએ પોસ્ટિંગ્સ કરી હોય જોબ માટેની, તો એમાં જે વસ્તુની રિક્વાયરમેન્ટ મૂકી હોય એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ સોફ્ટવેરને અલાઇન કરવામાં આવ્યું હોય છે કે જે રેઝ્યુમેમાં રિક્વાયરમેન્ટ પ્રમાણેના કીવર્ડ્સ મેચ થતા હોય એ શોર્ટલિસ્ટ વહેલા થઈ જાય છે. તો એક વસ્તુ એ બી અન્ડરસ્ટેન્ડ કરવી પડે કે જ્યારે બી તમે કોઈ જગ્યાએ અપ્લાય કરો છો તો કોઈ એક જ રેઝ્યુમે બધી જગ્યાએ નહીં ચાલે. તમારે દરેક જોબ પોસ્ટિંગ માટે, દરેક જોબ ડિસ્ક્રિપ્શન માટે એ ડિસ્ક્રિપ્શનના અનુકૂળ તમારા રેઝ્યુમે થોડા ઘણા ટ્વિક્સ એન્ડ ટ્રિક્સ કરીને ચેન્જીસ કરવા પડશે કે જે તમારો રેઝ્યુમ શોર્ટલિસ્ટ થાય અને ઇન્ટરવ્યુના ચાન્સીસ તમારા વધી જાય. અને કન્ટિન્યુઅસ તમારે અપ્લાય કરતું જ રહેવું પડે. રોજના માટે તમે 8-10 જગ્યાએ ઓછામાં ઓછું
8 થી 10 જગ્યાએ તમે અપ્લાય કરશો ત્યારે કોઈ એક જગ્યાએથી ક્લિક થશે અને તમને જોબ મળશે. બરાબર છે. એટલે જે ફેમસ વેબસાઇટ છે અથવા તો એપ્લિકેશનો છે જે જોબ સર્ચ માટેની, ઇન્ડિડ છે, મોન્સ્ટર છે, ગ્લાસડોર છે અહીંયા કેનેડામાં, પછી લિંક્ડઇન છે, પ્રોફેશનલ જે છે તો એના માટે લિંક્ડઇન એ છે, પછી ઝીપ છે, જોબ બેંક છે. તો એ બધી સાઇટમાં તમારો એકાઉન્ટ બનાવી દો, એમાં તમારે રિઝ્યુમ અપલોડ કરી દો. તમે જે પણ સ્પેસિફિક કોઈ પણ ટાર્ગેટેડ તમારી જોબ છે તો એના નોટિફિકેશન ઓન કરી દો, તો એ નોટિફિકેશન તમને મેલમાં આવતા રહેશે અને તમે એમાં રિપ્લાય કરી શકો છો. બરાબર છે. હવે સમિતભાઈ આગળ વાત કરીએ તો મોસ્ટલી કેનેડા આવ્યા પછી લોકોનું એ જ થોટ પ્રોસેસ હોય છે કે કઈ રીતે PR થાય, પરમનન્ટ રેસિડેન્ટ બને, કે જેથી એ કન્ટિન્યુઅસ કેનેડામાં રહી શકે અને પોતાની લાઈફ સારી જીવી શકે. તો અત્યારની સિચ્યુએશન પ્રમાણે તમને શું લાગે છે, તમારી ફેમિલી સિચ્યુએશન, જોબ સિચ્યુએશન પ્રમાણે PR કેટલું દૂર છે કે કેટલું ઇઝી છે? તમને શું એક્સપિરિયન્સ કરવાથી લાગ્યું અત્યાર સુધીમાં? PR ઇઝી તો નથી. PR ઇઝી તો નથી, પણ હા એક આનો જવાબ એવો છે, તમારું સ્ટાર્ટિંગ ક્યાંથી છે. હવે માની લો કે તમે IT અથવા તો મેડિકલ ફિલ્ડ છે અથવા તો એન્જિનિયરિંગ ફિલ્ડ છે, ઇન્ડિયામાં આ બધું તમે કમ્પ્લીટ કર્યું છે, તમારી પાસે એક્સપિરિયન્સ છે, તમે કેનેડામાં આવો છો, સ્ટુડન્ટ ઉપર આવો છો અથવા તો વર્ક પરમિટ ઉપર આવો છો. સ્ટુડન્ટ ઉપર આવો છો અને સેમ એ ફિલ્ડમાં આવો છો એના રિલેટેડ, તો ઓકે છે, કંઈ પ્રોબ્લેમ નથી. સેમ વર્ક પરમિટમાં પણ તમે એ જ ફિલ્ડમાં આગળ અહીંયા આવો છો અને એ કન્ટિન્યુ કરો છો તો કંઈ પ્રોબ્લેમ નથી. તો તમને તમારા ચાન્સીસ PRના છે, કેમ કે હા વધી જાય. અને આ બધી ફિલ્ડ કેવી છે કે અત્યારે ડિમાન્ડિંગમાં છે. આજથી નહીં, હું 2022માંથી જોતો ત્યારથી નહીં હતી ને એની પહેલાથી નહીં પણ હતી, બરોબર છે. આ 2018, 19, 17 થી લઈને બધા આ ડેટા છે કે ભાઈ આ 3-4 જે ફિલ્ડ છે, બરોબર છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, IT છે, હેલ્થકેર છે, આ 4 તો છેલ્લા 6-7 વર્ષથી હું જોઉં છું કે જે કન્ટિન્યુ ઇન ડિમાન્ડમાં છે, જે કેનેડાની સરકાર કહે છે. અને આમાં હું બીજી એક એડ કરી દઉં કે જે ઇન્ડિયામાં આપણે ટ્રેડ સર્ટિફિકેટ્સ જે હતા, ITI હોય છે કે આપણા ગુજરાતમાં, એ રીતે અહીંયા આગળ જે ટ્રેડ સર્ટિફિકેટ છે, જેમ કે કોઈ કન્સ્ટ્રક્શન રિલેટેડ ટ્રેડ હોય, કોઈ મશીનિંગ રિલેટેડ ટ્રેડ હોય, વેલ્ડિંગના ટ્રેડ સર્ટિફિકેટ હોય, તો એ લોકોના બી ચાન્સીસ વધી જાય છે PR થવા માટે. એટલે આ એક પોર્શન એવો હતો કે જે ઓલરેડી ત્યાં ગ્રેજ્યુએટ થયેલા છે, એક ફિલ્ડમાં એમને સર્ટેન એક એક્સપિરિયન્સ લીધેલો છે, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, અને પછી અહીંયા આવે છે સ્ટડી અથવા તો વર્ક પરમિટ માટે સેમ ફિલ્ડમાં. તો એના માટે જર્ની થોડી ઇઝી બની જાય. પછી એક ડિપેન્ડ છે કે ભાઈ કયા પ્રોવિન્સમાં કયા PNPમાં કેવો ડ્રો ચાલે છે, ક્યાં થોડું ઇઝી છે, બરોબર છે. તો એ પ્રમાણે પછી તમે અહીંયા મૂવ થઈ શકો. એ તમારી પાસે, એ તો બધાને છેલ્લે પ્રોબ્લેમ આવતો જ હોય છે કે ભાઈ આ પ્રોવિન્સમાં ડ્રો ઓછો જતો હોય તો પછી બધા પ્રોવિન્સ ચેન્જ કરતા હોય અથવા તો ડાઉન ટાઉન તરફ જતા હોય છે, તો એ વસ્તુ અલગ છે. હા, પણ જે ત્યાં 12th કમ્પ્લીટ કરે પછી અહીંયા આવે છે તો એના માટે બેટર એ વસ્તુ છે કે તે પહેલાં એનું માર્કેટ જોઈ લે, એ રિલેટેડ જ કોર્સ લે અને પછી અહીંયા એ જ ફિલ્ડમાં આગળ જોબ શોધવાની ટ્રાય કરે. અમારો જ એક એક્ઝામ્પલ આપું, અમારે જ્યારે સ્ટડી પરમિટ કરાવવાની હતી, IELTS ને બધું જાતે જ કરેલું. જ્યારે કોલેજ સિલેક્શનનું બધું આવ્યું, કેમ કે એ અમુક વસ્તુમાં આપણે પાછળ પડતા હોય કે આપણે પણ જાતે કરો, આપણે પાસે એક્સપિરિયન્સ ના કોઈ ગાઈડન્સ આપવું વાળું ના હોય એટલે આપણે જાતે ના કરતો, એટલે આપણે એજન્ટને કરતા હોય. એટલે હું ઘણા બધા એજન્ટને મળવા ગયો તો બધાએ કેવું છે કે મારું વાઈફનું બેકગ્રાઉન્ડ નર્સિંગનું, એટલે અમારી પ્રાયોરિટી હતું કે નર્સિંગમાં મળે તો સારું, કેમ કે ઓલવેઝ આપણે સાંભળીએ છીએ કે ભાઈ કેનેડામાં નર્સિંગની ડિમાન્ડ છે, નર્સિંગની ડિમાન્ડ છે, એટલે નર્સિંગ રિલેટેડ આપણે કોર્સ કરવો. તો BSc નર્સિંગ ઓલરેડી એમનું ત્યાં થયેલું હતું, તો જો કોઈ પણ એવો સર્ટિફિકેશન વાળો કોર્સ અથવા તો 1 year કે 2 year નો હોય તો એવો આપણે અહીંયા કરવાનો પ્લાન હતો. એટલે મેં જે પણ એજન્ટોને મળ્યા તો ઘણા અમને મેનેજમેન્ટનો કોર્સ લઈ લો,
અથવા તો સપ્લાય ચેન લઈ લો, અથવા તો નર્સિંગમાં પણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવનો કોર્સ છે, એવા અહીંયા બધા કોર્સ કેનેડામાં થાય છે. એક એવો કોર્સ લઈ લો. હવે એક બેઝિક વસ્તુ છે, તમારી પાસે તમે ઓલરેડી ત્યાં તમે 4 વર્ષની બેચલર ડિગ્રી કરેલી છે, 3 વર્ષ 4 વર્ષનું બેચલર ડિગ્રી કરેલું હોય, તમારી પાસે એ જ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય, બરોબર છે. અને અહીંયા તમે ખાલી આવવા માટે તમે કોઈ પણ ફિલ્ડમાં આવો છો, કોઈ પણ એક કોર્સ લઈ લો છો, બરોબર છે, જેને કઈ વેલ્યુ નથી, પૈસા તમારે એટલા જ ચૂકવવાના છે જો જેટલા તમારી ફિલ્મનું અહીંયા કોઈ તમને કોર્સ મળતો હોય. બહુ જાજો ડિફરન્સ નહીં હોય મને ખ્યાલ છે ત્યાં સુધી. મેં ત્યારે પણ જોયું હતું કે સેમ એડમિનિસ્ટ્રેટિવ કોર્સ માટે $18,000 કે $19,000 હતા. બરાબર. તો સેમ બીજા પણ મેડિકલ કોર્સ માટેના એટલા જ ડોલર ફી હતી. તમે કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો તો એ ઇન્વેસ્ટનું તમને રિટર્ન મળે તો તમે એ પહેલા એ પ્રેફર કરો કે આનું રિટર્ન આપને મળે છે તો ઓકે છે. તમારી પાસે ઓપ્શન નથી, કંઈ પણ નથી, તમારે આવું છે તો તમારા માટે પહેલા બધા ઓપ્શન છે તો તમે એ ચૂઝ કરી લો. બરાબર છે. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ અથવા તો સપ્લાય ચેન, તમારે કોઈ પણ સંજોગમાં અહીં આવું છે, તમને બીજા કોર્સમાં નથી મળતું, આમાં મળે છે તો એ લઈ લો તો તમારા માટે વેલ એન્ડ ગુડ છે. પણ તમારી પાસે ઓપ્શન છે તો મસ્ટ ટ્રાય કરો કે તમે તમારા જ ફિલ્ડનો કોર્સ લો અને એમાં જ આગળ આવો. બરાબર. એટલે કહેવાનો મતલબ એ કે તમે કોઈ એક બેકગ્રાઉન્ડ ઓલરેડી ઇન્ડિયામાં છે કે કોઈ બીજી કન્ટ્રીમાં છે તો એ જ ફિલ્ડમાં, અને તમારે આવ્યા પહેલા બધું રિસર્ચ કરવું પડે કે ભાઈ હું કયો કોર્સ લઈને જઈશ જેનાથી મારી જોબ કઈ રીતની બનશે, PR ના ચાન્સીસ, કઈ જોબ કરવાથી વધારે ઈઝી PR થશે, કયા પ્રોવિન્સમાં જઈશ તો મારું PR ઈઝી થઈ જશે. એ બધી વસ્તુ જ તમારે અહીં આવ્યા પહેલા ડિસાઇડ કરવી પડે, કેમ કે અહીં આવ્યા પછી એ ચેન્જીસ કરવા બહુ જ ડિફિકલ્ટ થઈ ગયા છે અત્યારની સિચ્યુએશન પ્રમાણે. અને એ અત્યારે ચેન્જ કરવામાં બી રિજેક્શન્સ બહુ બધા ગવર્મેન્ટ તરફથી આવી રહ્યા છે, કેમ કે અત્યારની સિચ્યુએશન કેનેડાની એ રીતની થઈ ગઈ છે. એટલે જે બી લોકો કેનેડા આવવા માટે વિચારતા હોય છે કે ભાઈ, તો આ બધું રિસર્ચ તમારે અપફ્રન્ટ કરવું પડે પહેલા જ, કે તમારા કન્ટ્રીમાં રહીને જ આ બધું ડિસાઇડ કરવું કે સ્ટેપ બાય સ્ટેપ તમારે એક 5 વર્ષનો પ્લાન તમારે મૂકવો પડે. ભાઈ હું આ સ્ટડી કરીશ. પ્લાન સક્સેસ તો નથી, પણ એક પાથ હોવો જોઈએ કે મારે આ રસ્તા ઉપર જવું છે, બરોબર છે. તો તમને એક વે મળશે કે હા, તો તમે શું કહેવાય કે ભાઈ મારે અહીંથી ટોરન્ટો જવું છે તો એક મારી પાસે રસ્તો હોય કે ભાઈ 406 માંથી અહીંથી જઈશ હેમિલ્ટન થી પછી મિસિસાગા ને ત્યાંથી પછી, તો એ તમારી પાસે પાથ એક હોવો જોઈએ તો તમે ત્યાંથી GTA પૂછશો. બે દળાઈથી ચલાવતા નીકળી જશો તો નહીં બોલે. હા, પ્લાન કોઈ સક્સેસ નથી થતા. તમે એમ કે પ્લાન કરીને આમ કરીશ એમ કરીશ, મેં નથી જોયું કે તમે એક પ્રોપર પ્લાન બનાવ્યો ને એ સક્સેસ ગયો હોય, કેમ કે જે વસ્તુ તમારા હાથમાં જ નથી, બરોબર છે. જેમ અત્યારે રૂલ્સ ચેન્જ થઈ ગયા એ તમને ખ્યાલ નતો. તમે જયારે અહીંયા આવવા માટે પ્લાન કર્યું હતો ત્યારે તમને ખબર હતી આવા બધા ચેન્જીસ આવશે નહીં. તો બસ પણ એક તમારો પાથ કમ્પ્લીટ હોવો જોઈએ કે આપણે હા, કોમ્પ્લિકેશન તમારા ઓછા થાય, ટ્રાય એવી કરો. બરાબર છે. બરોબર છે. કોમ્પ્લિકેશન આપણે જ ક્રિએટ કરતા હોય છે ઘણીવાર, બરોબર છે. કોઈ પણ કોર્સ લઈ લે પછી જોબનામાં પણ ટ્રાય એવી જ કરો કે જે આપને ઇઝીલી કોર્સ એ મળી જાય, ભલે બીજી કોઈ જગ્યાએ મળતો હોય. ઘણી વાર એવું થતું હોય કે ભાઈ મારા ફ્રેન્ડ આ જગ્યાએ છે, કોર્સ મને સટકેસવાન કે એ બાજુ મળે છે, અને મારા ફ્રેન્ડ બધા GTAમાં છે, યાર અહીંયા નથી જવું યાર, ભલે પેલો કોર્સ મળે કંઈક જોઈ લો. ના, 2 વર્ષ જ ભણવાનું છે, ત્યાં કાઢી લો, PR થઈ જાય પછી ક્યાં તમે કોઈ ના પાડે છે. એટલે ઇમોશનલ ડિસિઝન કરતા કે ભાઈ પ્રેક્ટિકલ ડિસિઝન લેવું મહત્વનું થઈ જાય કે એના ઉપર તમારી ફ્યુચર ડિસાઇડ થવાનું હોય છે. અને જે આપણે આ રિસર્ચ કરીને આવશે લોકો, જે રિસર્ચ કરશે તો એમાં એમનું બી નોલેજ વધશે કે ભાઈ કેનેડામાં અલગ અલગ વસ્તુ કઈ રીતે કામ કરે છે. માથાકૂટ કોના માટે કરવાની? જેટલું કરશો એટલો બેનિફિટ તમને જ થશે. હા, એક છે કે ભાઈ આપણે કદાચ આ ધરતી ઉપર ના હોય તો એનું નોલેજ આપણે ઓછું હોય તો આપણે કોઈ એવા આપણા ફ્રેન્ડ કે સગાવાલા હોય કે એને આપણે કોન્ટેક્ટ કરીને પૂછીએ કે ભાઈ ટ્રાન્સપરન્સી થી આપને કે ભાઈ કેવી વસ્તુ છે, બરોબર, સાચું જણાવે, આપને આપે તો એ માનવી જોઈએ,
અને એક ઓપિનિયન લેવો જોઈએ, પણ છેલ્લે અંતે ડિસિઝન આપણો આપણે જ છે. હોય છે યાર. બરોબર છે. હવે એ તમારે કરવું કેવી રીતના કરવું ના હમ. કરવું એ છેલ્લે બધું તમારી ઉપર જ છે. બરાબર છે. ઓકે, તો જેમ તમે એક્સપ્લેન કર્યું એ રીતે, તો તમારી સિચ્યુએશન પ્રમાણે કે ભાઈ તમને બંનેઓને રિસર્ચ કરવામાંથી તમને એવું ખબર પડી કે મારી વાઈફ નર્સિંગ ફિલ્ડમાં છે, તો એના ચાન્સીસ વધારે છે વિઝા આવવાના, પ્લસ આગળ પીઆરના ઓપ્શન્સ એક્સપ્લોર કરવાના ચાન્સીસ વધી જાય છે, કેમ કે કેનેડામાં આપણે જોયું છે કે નર્સિંગની ડિમાન્ડ પણ ઘણી બધી વધારે છે. તો એક તમારું એ ડિસિઝન એ રીતે બેસ્ટ હતું કે એમને પહેલાં આપણે કેનેડામાં મોકલીએ અને પછી એમના બેઝ ઉપર આગળ પીઆરની પ્રોસેસને લાઈફ જર્ની સ્મૂથ બને. સ્મૂથ કરીએ. બરાબર છે. તો આ થઈ આપણી એક અપ ટુ પીઆર સુધીની વાત કે ભાઈ કઈ રીતનું પીઆર પ્રોસેસ છે અને કઈ રીતે આપણે અચીવ કરી શકીએ, શું શું હર્ડલ્સ આવી શકે છે અને કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કોઈ બી વ્યક્તિ આવતું હોય તો. હવે વાત કરીએ કે બિયોન્ડ પીઆર, કે ભાઈ લેટ્સ સે આપણું પીઆર આવી ગયું, વિધિન 2-3 years પીઆર આવી જશે, તો પીઆર આવ્યા પછી તમે તમારી લાઈફને કઈ રીતે જોવા માંગો છો કેનેડામાં, કે ભાઈ શું અચીવ કરવા માટે આપણે કેનેડામાં આવ્યા હતા જે ઇન્ડિયામાં આપણને નહોતું દેખાઈ રહ્યું ફોર નેક્સ્ટ લેટ્સ સે 10 years, અને જે 10 વર્ષ ઇન્ડિયામાં નથી મળી શકતું અને એ જ વસ્તુ આપણે કેનેડામાં અચીવ કરવા માટે આવ્યા છીએ. એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ગોલ શું છે તમારા, તમારી લાઈફ પ્રત્યે કે તમારે શું અચીવ કરવું છે કેનેડામાં ફોર નેક્સ્ટ 10-15 years, કે ભાઈ ઓકે આ મારે અચીવ કરવું છે કે આ વસ્તુ માટે અમે કેનેડા આવ્યા છીએ, તો એવું શું છે? કોઈ પણ વ્યક્તિ અહીંયા કેનેડામાં આવતું હોય તો એક એનો પોતાનો ગોલ સેટ કરીને જ આવતું હોય છે. બરોબર છે. હા, બધાના પેરામીટર અલગ હોય છે. બધાના અચીવમેન્ટના ટાર્ગેટથી માંડીને બધું અલગ હોય છે. કોઈનો પૈસા, કોઈનો નોકરી, કોઈનો બિઝનેસ, બધાનું અલગ અલગ હોય છે. એવી રીતના અમે પણ એક અમારો એક નાનો એવો ગોલ સેટ કરીને આવ્યા છે કે ભાઈ રોટી કપડા મકાન, ત્રણ વસ્તુ બેઝિક હોય છે કે રોટી કપડા અને મકાન. બરોબર છે. આપણી પાસે એક સર્ટેન જોબ હોવી જોઈએ જે કન્ટિન્યુઅસ ચાલતી રહે, જે આપણા પીઆર પાથવેમાં અને બધામાં છેલ્લે કંઈ પ્રોબ્લેમ ના આવે, પ્લસ આપણા 4 to 5 ફેમિલી મેમ્બર્સને આપણે ફીડ કરી શકીએ, તો એવી એક જોબ હોવી જોઈએ. બરોબર છે. આપણું પોતાનું એક ઘર હોવું જોઈએ. બરોબર છે. અને એટલું કે આપણું એક સેવિંગ પણ હોવું જોઈએ સાઈડમાં, કે કોઈ એવી ઇમરજન્સી કે XYZ હોય કે જે આપણે પ્રિફર કરતા હોય કે એક આપણી પાસે એક એવું સેવિંગ હોવું જોઈએ. તો આ સિમ્પલ એક અમારો એવો જ ગોલ હતો કે ભાઈ આટલું એક થઈ જાય પછી શાંતિથી જીવન જીવવું છે. બીજું બહુ કાંઈ શું કહેવાય કે આ લઈ લેવું, ત્યાંથી આ કરી લેવું, આ ભેગું કરી લેવું, એવું નથી. એક સિમ્પલ ગોલ લઈને જાય છે. પણ આ બધી વસ્તુ ત્યાં પણ થતી હતી ઇન્ડિયામાં, પણ એ ટાઈમ લાગતો હતો વધારે કે ભાઈ 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ તમે મહેનત કરો પછી મળતું હતું. અહીંયા કેવું છે કે એ વસ્તુ ઓછા સમયમાં મળી જાય છે, પ્લસ જેમ ત્યાં આપણા અમુક ખર્ચાઓ બહુ વધી જતા હોય છે. બરોબર છે. તો એવા એક્સપેન્સીસ અહીંયા ઓછા હોય છે. જેમ કે છોકરાઓ નાના હોય તો ત્યાંથી એક એજ સુધી અથવા તો એક સ્ટાન્ડર્ડ સુધી એ લોકોને અહીંયા ગવર્મેન્ટ ફ્રીમાં એજ્યુકેશન આપે છે. ત્યાં આપણે એવું નથી. ત્યાં આપણે પ્રાઇવેટ સ્કૂલ ને એનું વધારે હોય છે. અહીંયા એવું નથી. તો આ બધી ફેસિલિટીથી માંડીને પ્લસ ટેક્સના તમે પે કરો છો તો એના તમને સામે એટલા બેનિફિટ પણ છે. જેમ કે તમે ટેક્સ ભરો છો તો એક ટેક્સને એક સર્ટેન અમાઉન્ટ છે જે તમારા મેડિક્લેમ માટે અહીંયા જાય છે. અહીંયા બધાને મેડિક્લેમ કમ્પલસરી છે અને મેડિકલ ફ્રી છે. એક મોટી વસ્તુ છે. બરોબર છે. ઇન્ડિયામાં આપણે એવું નથી. ઇન્ડિયામાં કેવું છે કે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાય તો ત્યાં જ એક થોડી ઘણી નજીવી અમાઉન્ટ આપીને તમે તમારી સારવાર લઈ શકતા હો, ટ્રીટમેન્ટ લઈ શકતા હો. અહીંયા કેવું છે કે ટોટલી બધું ફ્રી છે. બરોબર. હા, થોડા ઘણા ચેલેન્જીસ છે કે અહીંયા તમને ડોક્ટરની એક્સેસિબિલિટી ઓછી છે કમ્પેર ટુ ઇન્ડિયામાં. ઇન્ડિયામાં કેવું છે કે તમે વોકિંગ ગમે ત્યાં જઈ શકો છો, ત્યાં એવું નથી. અહીંયા કેવું અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે, એક પ્રોપર ચેન છે, એક સિસ્ટમ એ લોકોએ રાખેલી છે કે એક તમારા પર્સનલ ફિઝિશિયન હોય એ પહેલા જુએ. એ ફિઝિશિયન રિલેટેડ કેસ હોય તો ઠીક છે, બાકી કોઈ પણ બીજી કંઈ તમને બીમારી હોય, બરોબર, માની લો કે તમે પડી ગયા છો અને ફ્રેક્ચર છે, તો પછી એ ઓર્થોપેડિકને
અને જો ચેલેન્જ થશે પછી તમારે ત્યાં જવાનું રહેશે, એની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તો એક પ્રોપર આ લોકોની સાયકલ છે, બરોબર. પણ છે બધું ફ્રી, ઇન્ડિયામાં નથી. ને કોઈ પણ કન્ટ્રીમાં મેડિકલ છે ને હંમેશા માટે એક્સપેન્સિવ હોય યસ, બરોબર છે. ભલે ઇન્ડિયા એરિયો એક્સેસિબલ એટલું છે, બરોબર, બહુ ખાસા ડોક્ટર છે, આપણે પણ ટ્રીટમેન્ટ સારી આપે છે, પણ બધી કોસ્ટલી જ છે, બરોબર, ત્યાં અને અહીંયા. પણ અહીંયા એક છે કે તમને ફ્રીમાં આપે છે, એટલે એક આ બેનિફિટ એ પણ બહુ સારો છે. બીજી વસ્તુ કે તમારે અહીંયા ઘર લેવું છે અથવા તો કાર લેવી છે, કેમ કે મેં જોયું કે અહીંયા તમે બહારની કન્ટ્રીમાં જેમ કે કેનેડા છે, યુએસ છે, ઓસ્ટ્રેલિયા છે, કે ત્યાં કાર છે ને એ નેસેસરી વસ્તુ છે. ઇન્ડિયામાં નથી. ઇન્ડિયામાં કેવું છે કે આપણે ટુ વ્હીલ હોય કે ના હોય તો પણ ચાલે એવું હતું. કનેક્ટિવિટી બહુ આપણે સારી હતી. અહીંયા કેવું કનેક્ટિવિટી છે નો ડાઉટ, પણ કેવું છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેનેડા એ બહુ મોટું કન્ટ્રી છે, બરોબર છે. પોપ્યુલેશન બહુ ઓછી છે, બરોબર છે. એટલે તમારે કાર જોઈએ, કોઈ પણ તમારે નાની મોટી વસ્તુ લેવા જવા માટે છે તો તમારે કાર પણ એક નેસેસરી વસ્તુ છે. પણ અહીંયા કેવું છે, કાર લેવા માટે તમારે બહુ ડોક્યુમેન્ટેશન થી માંડીને બહુ એટલું બધું શું કહેવાય કે પ્રોબ્લેમ વાળી પ્રોસેસ નથી. સિમ્પલ છે, તમારી પાસે એક તમારું આઈડી પ્રૂફ છે, તમારું એક એડ્રેસ પ્રૂફ, એટલે મીન્સ કે તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય એ તમારું આઈડી પ્રૂફ અને તમારું એડ્રેસ પ્રૂફ થઈ ગયું. તમે એક અમાઉન્ટ તમે ડીપી ભરીને તમે તમારી કાર લઈ શકો છો, બરોબર છે. હા, એ પણ એક વસ્તુ છે કે અહીંયા કાર લેવી, બરોબર છે. આપણે ઇન્ડિયામાં કોઈ પણ કાર લેતા હોય તો સામાન્ય કાર પણ 6-7 લાખ રૂપિયાની હોય, બરોબર છે. 5 વર્ષનો આપણે એનો ઈએમઆઈમાં કરાવડાવીએ અને ₹1,00,000 જેવું ભરીએ તો એમ સમજો કે 18,000 થી 20,000 કે 30,000 રૂપિયા, 18,000 થી લઈને 15,000 થી લઈને 20,000 ની વચ્ચે એનો ઈએમઆઈ આવતું, મંથલી ઈએમઆઈ આવતું હોય, જે આપણી સેલેરી ના બેઝ ઉપર હોય, બરોબર છે. માની લો કે તમારી 50,000 સેલેરી છે, 15,000 એમાં જતા રહેશે, બરોબર છે. તો તમારા સેલેરીનો એક ચોથો ભાગ આખો એમાં જતો રહ્યો, બરોબર છે. ચોથા ભાગથી પણ વધારે કહીએ તો પણ ચાલે, ચોથા ભાગથી વધારે પણ એમાં જતો રહે છે. અહીંયા કેવું છે કે એ એટલા અમાઉન્ટમાં છે, બરોબર છે. અહીંયા તમને સારી ગાડી મળી જાય છે, ઇન ધ સેન્સ કે તમે માની લો કે અહીંયા કોઈ એસયુવી લો છો, ઇન્ડિયામાં 15 લાખ 18 લાખ ની હોય, તો એ તમે ઈએમઆઈ ઉપર લેવા જાવ તો એ 30-35,000 ઉપર જતું રહે મંથલી, બરોબર. જે તમારી સેલેરીના ઓલમોસ્ટ 30%-35% જેવું થઈ જતું હોય છે, સમટાઈમ્સ 50% થી વધી જતું હોય છે. અહીંયા કેવું કે તમારા સેલેરીને કદાચ ચોથા ભાગની અંદર અહીંયા તમે એસયુવી પરચેસ કરી શકતા હો, બરોબર. અફોર્ડેબિલિટી પ્રમાણે અહીંયા વધારે, કેમ કે નેસેસરી વસ્તુ છે. બાઇક તમને ઓછી જોવા મળે છે, એટલે કાર જ એક એવો ઓપ્શન છે ને અહીંના વેધર પ્રમાણે કાર પણ જરૂરી છે, કેમ કે ખાસ જરૂરી છે. પ્લસ અહીંનું એર ક્વોલિટી પણ બહુ સારી છે, એટલે તમારી લાઈફ છે ને, બરોબર છે. આપણે એમ કહીએ કે ભાઈ મેડિકલ આ તે, બરોબર છે, અહીંયા થોડું અપોઇન્ટમેન્ટનું ના છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો 2-3 મહિના થઈ ગયા મને અહીંયા નથી શરદી. આટલી ઠંડી હોય તો આપણે એમ થાય કે ભાઈ હાલો શરદી તો થશે છે, શરદી ઉધરસ તો થાય, પણ એ પણ નથી થતું, કેમ કે એર ક્વોલિટી છે ને બહુ સારી છે. રીઝન છે પોપ્યુલેશન ઓછી છે, એરિયા ઇન્ડિયાથી 3 ગણો મોટું છે, અને પ્લસ બાકી બધાના જંગલ ને એવું જ છે બધું, તો એર ક્વોલિટી બહુ સારી છે. તો ઓવરઓલ તમારી લાઈફ છે ને એ લોંગ થાય છે, હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો, જીવી છે. ઠંડા પ્રદેશમાં છે ને તમારી એજિંગ એ છે ને થોડી ધીમી થતી હોય છે, એટલે એ પણ બેનિફિટ તમને રહે. હા, આ તો મેં પણ માર્ક કર્યું છે. મેં એક બીજું બી કમ્પેરિઝન મેં મારી જાતે જ વિચાર્યું હતું કે જેમ કે આપણે તમે જેમ કહ્યું એસયુવી ગાડી 25-30 લાખ સુધીની રેન્જમાં આવે છે, તો એમાં બીજા 10-15 લાખ બી આપણે ઉમેરીએ ને તો એ જ રેન્જમાં તમને ઘર મળી જાય, 2 બેડરૂમ અપાર્ટમેન્ટ કે કોઈ એક નાનું મોટું ઘર મળી જાય, જ્યારે એ ડિફરન્સ કેનેડામાં બહુ જ મોટો છે. લેટ્સ સે એસયુવી ગાડીની રેન્જ કેનેડામાં જોવા જઈએ તો $40,000-50,000 છે કોઈ એક ગાડી લેવી હોય, જે અફોર્ડેબલ છે દરેક વ્યક્તિ, નોર્મલ જોબ કરતા હોય તો બી અફોર્ડેબલ છે.
પણ એની સામે ઘરની કમ્પેરિઝન કરવા જાવ તો તો એક ઘરના બહુ પ્રાઇસ વધારે છે. એટલે બહુ જ ડિફરન્સ છે. લેટ્સ સે મિનિમમ બેઝિક પ્રાઇસ આપણે બી વિચારીએ ઘરની તો 6-8 લાખ ડોલર થી શરૂ થતી હોય છે. 6 લાખ ડોલર અને 40,000 ડોલરમાં ઘણો જ ઘણો ડિફરન્સ ડિફરન્સ છે. જ્યારે એ ડિફરન્સ ઇન્ડિયામાં બહુ જ નાનો છે. એટલે આ બી એક મેં વસ્તુ માર્ક કરી છે. કે ગાડી જોવા જઈએ તો બહુ એક્સપેન્સિવ આઇટમ થઈ જાય છે ઇન્ડિયામાં ઇન્ડિયામાં કમ્પેર ટુ હિયર. અને અહીંયા પાછું ઉલટું થાય છે, અહીંયા ઘર થોડા એક્સપેન્સિવ થઈ જાય છે. એ તો વસ્તુ છે જ. હા, પણ એની સામે તમે ઘરને એક્સપેન્સિવ અહીંયા છે તો એની સામે તમે એનો કાર્પેટ એરિયા જુઓ કે જે આપણે ટોટલ જે એની લેન્ડ આપને મળે છે. એમ કે અહીંયા છે બે મકાન બનાવો છો બરોબર છે, આગળ પાર્કિંગની પણ એટલી જગ્યા હોવી જોઈએ, એક તમારું સાઈડમાં નાનું ગેરેજ પણ હોવું જોઈએ અને પાછળ બેકયાર્ડ હોવું જોઈએ. આમ એક જનરલ થિંગ અહીંયા જોયેલું છે કે આ જ રીતના હોય છે. એ પરમેનન્ટ હવે ક્યાંક દેખાય છે. બાકી એવા જમીનના તળિયાના જે આપણે મકાન કહે છે એ જ રીતના હોય છે, જેમાં બેઝમેન્ટ હોય, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર, તો આવી રીતના 3માં ડિવાઈડ થયેલું. તો હા, બટ ઓબ્વિયસ છે કે ભાઈ આવડું તમે કન્સ્ટ્રક્શન કરતા હોય, આવડી જગ્યા હોય તો કદાચ એના હિસાબે કોસ્ટિંગ વધારે અહીંયા લાગતું હોય. હવે આપણે એટલું બધું અનુભવ નથી, પણ આ એક આપણું બેઝિક થિંકિંગ છે આ રીતનું કદાચ હોઈ શકે એમ. સાચી વાત. પ્લસ એરિયા વાઇઝ પણ અલગ અલગ ભાવમાં પણ ફરક પડતો હોય કે ભાઈ તમે જીટીઆમાં જાઓ તો ત્યાં મકાનના ભાવ કદાચ 10 લાખ, 11 લાખ, 12 લાખ હોય. ડાઉનટાઉન પર ખાઓ તો તમે 7, 7.5, 8માં કદાચ તમને મળી પણ જાય. તો સમિતભાઈ, આખો પોડકાસ્ટ આપણે એક સારી એવી ડિસ્કશન એક ડિટેલમાં વાત થઈ કે કઈ જગ્યાએ કઈ રીતનું એક્સપ્લેનેશનથી આપણે બધી જ વસ્તુ એક્સપ્લેન કરી. કોઈ નવો વ્યક્તિ ઇન્ડિયામાં બેઠું છે અને રિસર્ચમાં જો આ વસ્તુ જોવે તો એક મેજર એક ઓવરવ્યુ અને મળી જાય કે ભાઈ શું એ એક્સપેક્ટ કરી શકે છે. તો 3-4 વસ્તુ જે મેં આ પોડકાસ્ટમાંથી માર્ક કરી કે જે શીખવા જેવી છે એ હું એક્સપ્લેન કરી દો આપણા ઓડિયન્સને અને પછી આપણે આ પોડકાસ્ટને વિરામ આપીશું. તો એમાં 1-2 વસ્તુ એવી છે કે કોઈ બી વ્યક્તિ જ્યારે વિચારતો હોય કેનેડામાં આવવા માટે તો સૌથી પહેલું તો એનું રિસર્ચ પ્રોપર હોવું જોઈએ. તમે જે ફિલ્ડમાં સ્ટડી કરેલી છે એ ફિલ્ડની કેનેડામાં શું રિક્વાયરમેન્ટ છે, જો રિક્વાયરમેન્ટ નથી તો કયા કયા અધર ઓપ્શન્સ તમે એક્સપ્લોર કરી શકો જે તમને ફ્યુચરમાં તમારા જે ગોલ્સ તમે જે સિલેક્ટ કરો છો, PR છે કે સારી લાઈફસ્ટાઈલ છે કે વોટેવર, અચીવ કરવામાં તમને મદદ કરે. એટલે એક વસ્તુ કે રિસર્ચ સૌથી મહત્વની વસ્તુ છે. એ રિસર્ચના બેનિફિટ બી છે કે તમને એક ઓવરવ્યૂ કેનેડાનો એક બેઝિક સિસ્ટમ સ્ટ્રક્ચર અન્ડરસ્ટેન્ડ થઈ જશે. અલગ અલગ PRની સિસ્ટમ તમને અન્ડરસ્ટેન્ડ કરવા મળશે, લાઈફસ્ટાઈલ એક્સપ્લોર કરવા મળશે, અલગ અલગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરવા મળશે. એ છે. એ કર્યા પછીની પ્રોસેસ કે ભાઈ બધું સિલેક્ટ થઈ ગયું, ફિલ્ડ સિલેક્ટ થઈ ગયું, બધું થઈ ગયું, પછી એ ડિસાઈડ કરવાનું રહે કે તમારે એઝ અ સ્ટુડન્ટ જવું છે, એઝ અ વર્કર જવું છે કે ડાયરેક્ટ PRની ફાઇલ મૂકવી છે, ડિપેન્ડિંગ ઓન યોર સિચ્યુએશન. બરાબર. એ થયા પછી કેનેડામાં આવવા માટે તો જેમ આપણે કહ્યું શરૂઆતમાં શું ધ્યાન રાખવાનું, બેંક અકાઉન્ટ્સ છે, SIN નંબર છે, એ બધી વસ્તુ તમને આમાં જાણવા મળે. તો એક બેઝિક ઓવરવ્યુ એક સારો એવો રહ્યો કે તમે શું એક્સપેક્ટ કરી શકો. બીજું કંઈ તમને એવું લાગે છે કે કંઈ એડ કરવા જેવું છે જે કે વેલ્યુ ક્રિએટ કરી શકે આપણી ઓડિયન્સમાં? જો આ દેશમાં છે ને કેવું છે કે બધું એક પ્રોપર સિસ્ટમથી ચાલે છે. બરોબર છે ને. આપણે ઇન્ડિયામાં કેવું છે સિસ્ટમ છે પણ ઘણી વાર આપણે એના શોર્ટકટ પણ હોય છે, અથવા તો આ સિસ્ટમને બહાર જઈને પણ આપણે આપણા કામ કઢાવતા હોય અથવા તો કામ કરતા હોય છે. આ એક પ્રોપર ચેનલ અને એક પ્રોપર પ્રોસેસ છે. સ્ટેપ 1 આ, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4, આ રીતે એનું કામ ચાલતું હોય. તો અહીંયા પણ આપણે મેન્ટાલિટી પ્રમાણે આવવું પડશે, એ પ્રમાણે જ કામ કરવું પડશે. બરોબર છે. તો એ પ્રિપેર રહેવાનું. પ્લસ ઘણી વાર કેવું થાય કે આવી નાની નાની વસ્તુ માટે યાર આટલું ધક્કા, પણ એ લોકોની એક સિસ્ટમ છે ને એ લોકો ટેવાયેલા છે. ઘણી વાર આપણામાં એટલી ધીરજ અથવા તો ના હોય. બરોબર છે. તો પણ હવે શીખવાનું છે આપણે. બરોબર. આપણે ઘણી વાર થતું હોય કે ભાઈ આ કેમ આવું એમ ફટાફટ થઈ જાય, આટલી નાની વસ્તુ માટે આટલું બધું કેમ. બરોબર છે. તો એ બધી વસ્તુ શીખવા જેવી છે અહીંયા. અને એના લોકો પણ બહુ નાની નાની વસ્તુનું બહુ ધ્યાન રાખે છે જે આપણે ત્યાં નથી હોતું. બરોબર છે. મેં જોયું છે કે અહીંયા બસમાં તમે જાઓ છો, બરોબર છે,
તો બસમાં તમારે ચડવું હોય તો બટ ઓબ્વિયસ છે, બસ એટલી ઊંચી હોય છે થોડી જમીનથી 1 ફૂટ કે 1.5 ફૂટ ઊંચી હોય છે. તો કોઈ શું કહેવાય કે એજેડ પર્સન આવે ને એને બસમાં ચડવું હોય તો એ લોકો ડાયરેક્ટ હાઇડ્રોલિક થી બસ નીચી કરી દે છે અને ઇઝીલી અંદર એન્ટર થઈ ચડે. મેં કે ઇન્ડિયામાં નથી જોયું, ગુજરાતમાં તો નથી જોયું, બરોબર છે કે આવું હોય. પણ હા, કેમ કે આ લોકો આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખે છે. એની સામે કેમ કે એ લોકો એવી પ્રોસેસ બનાવી છે કે આવું છે તો એ પ્રમાણે એ લોકો ધ્યાન પણ રાખે છે. એની પાછળના રીઝન છે, બરાબર. તો એના ફ્લો પ્રમાણે આપણે અહીંયા ચાલવું પડે. પ્લસ તમારે જોબ માટે પણ અહીંના જે કંઈ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય તો એ સર્ટિફિકેટ લો. જેટલું બને એટલું જલ્દી એ બધું તમે કમ્પ્લીટ કરશો એટલો ચાન્સ તમારો જલ્દી થશે, એટલે જલ્દી તમને જોબ મળશે. તો તમારા જે ગોલ છે એ તમે પૂરો જલ્દી અચીવ કરી શકશો. બરાબર છે. તો જેમ સમિતભાઈએ કહ્યું એમ કે આપણે બધી જ રીતે પ્રિપેર થઈને આવવું પડશે કે તમને કઈ જગ્યાએ તમે જાઓ છો એનો એક આઈડિયા રહે, કે કલ્ચરલ શોક ના લાગે કે હું તો અહીં ઇન્ડિયામાં આવું કરતો તો અહીં મારે આવું કરવું પડશે. તો એ એક મેજર ડિફરન્સ આવવાનો છે. સો બી રેડી ફોર ધેટ. બરાબર છે. તો એ વસ્તુ તમે જેટલી જલ્દી એડોપ્ટ કરશો તમારી લાઈફમાં એટલું તમારી લાઈફ સારી જશે. અને બીજી 1-2 વસ્તુ હું એડ કરી દઈશ કે કોઈ બી નવી જગ્યાએ તમે જાઓ તો ડેફિનેટલી ચેલેન્જીસ તો રહેવાના છે. તમે ચેલેન્જીસને ઓવરકમ કરો છો કે પછી અવોઇડ કરો છો એનાથી તમારી ફ્યુચર જર્ની ડિસાઇડ થશે. જો ચેલેન્જીસને એક્સેપ્ટ કરીને એને લડવાની તાકાતથી આગળ જશો, એને સોલ્વ કરવાની દ્રષ્ટિએ આગળ જશો તો લાઈફમાં ઘણું બધું અચીવ જલ્દી કરી શકશો. અને જો ચેલેન્જીસ જોઈને આમ ભાગી જશો, કોઈ બીજો રસ્તો ખોરવા જશો તો બની શકે કે તમે કોઈ એવી રસ્તે ચડી જાઓ કે જે તમારી લાઈફને રૂઇન કરી દે, બરબાદ કરી દે. તો બધી જ વસ્તુ આપણે કહીએ ને કે ભાઈ દરેક સિક્કાની 2 પહેલું હોય છે. તો એવી રીતે કેનેડા આવવાના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. તો એ તમારે તમારી લાઈફ પ્રમાણે ઇવેલ્યુએશન તમારે જાતે જ કરવાનું. ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ બધા બેસીને કે ભાઈ શું એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે. બરાબર છે. તો હવે આપણે આ પોડકાસ્ટને વિરામ આપીએ. સમિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર તમારી લાઈફ જર્ની શેર કરવા માટે, તમારા એક્સપિરિયન્સીસ શેર કરવા માટે. અને મારા દર્શકો માટે પણ કે ભાઈ તમારે કંઈ એવું એડિશનલ ડિટેલ્સ જોઈતી હોય કે કોઈ સ્પેસિફિક વસ્તુ જેના વિશે પોડકાસ્ટ જોઈતા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એ મેન્શન કરો. અમે અમારો ફૂલ ટ્રાય કરીશું કે એ વસ્તુ તમારા સુધી પહોંચાડી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે.